હાલો મિત્રો, શુભ સવાર. કેમ છો? મજામાં? તો મિત્રો, આજથી આપણે નંદી મહારાજને હસાવવાનો વારો આવી ગયો છે. 1 મહિના સુધી આજ 20 છે, આવતી 20 વારો પૂરો થાય છે. કારણ કે મામાનો દીકરાનો વારો પતી ગયો છે અને હવે નંદી મહારાજને હસાવવાનો મારો વારો આવ્યો છે. બુધાભાઈ પણ જો આવ્યા એટલે પેલો દિવસે માથું આમ કરે છે. કાબરાભાઈ તો આપણે એવા જ છે, એ તો ઉપાજ નથી. આ નંદી મહારાજને કાંખે ને પાલો બાલો ખાવો એટલે લુગડું તો આવ્યું આપણે અહીં, એટલે આપણે પાલો નાખી દેવો છે. માતાજી પણ આમ બાંધ્યું છે. જો નવા મહેમાન તમને બતાવું. આ આપણે નવા મહેમાન જો અટવાઈને ઊભા લાગે, પગ કાઢ્યાનો. નીકળો નીકળો મહેમાન. જો વાહ ભાઈ વાહ, આ નંદી મહારાજ છે. લુગડું છે, પાલો બાલો નાખી દઈએ. બુધાભાઈ તો બેસી ગયા છે. અહીં પણ જો નાની ઢીંગલી છે, અહીં બાંધણ ચાલુ કર્યું છે. હવે મોટી ગાય અહીંયા, અને આ ઢીંગલી મોટી બેન પણ અહીંયા છે. જો આરે જો એ પણ જોવે છે કે આજે કોણ આવી ગયું, પાછો વળી પાછો આવી ગયો આવડવા દે લે. જો મિત્રો બહુ ડાયા છે, વાલ કરે. તો આપણે અહીંયા થોડોક પાલો બાલો તારીને એક ગ્લાસ નાખી દઈએ આને. હાલો, જો આ તો કાંઈક શેરડીના રાડા જેવું ખાય છે. પાલાનો પાલો નાખી દઉં. તો પાલો નાખી દીધો છે. કાબરાભાઈ પણ ખાવા મળ્યા છે. ડાયા નંદી મહારાજ છે, થોડાક તોફાની છૂટા થાય લાથમાં ન આવે, પણ જો નિવેતે ખાઈ એમ છૂટા થાય ને તો આપણે ટાંડો જોવા મળે એમનું, પણ આપણે છૂટા કોઈ દી મૂકવાના જ નહીં કે આપણે ભાઈ બધું પૂરું કરી નાખે એવા ડાયા નંદી મહારાજ છે. આપણે નવા નંદી મહારાજ પણ સારા જ છે, પણ હે ને આ થોડાક આપણે ધ્યાન રાખવું પડે. આને બહુ ખારા નહીં કરવાના, કારણ કે નવીની ટેલિંગ ચાલુ છે. ગાડે હાલે છે, હજી હાથી નથી જોડતા. જો બે ભાઈ નાખી દીધી, એક ગ્લાસ ખાઈ છે. તો હાલો આપણે મહેમાનને પણ શું છે કેમ છે, નાના ડાયા મહેમાન પણ ખાય છે. થોડાક મારથી ભડકે છે, હું આજ પહેલી વાર આવ્યો ને, એને બાંધવા નહીં નાખવા એટલા માટે. જો એ પણ કહેવાની રીતે ખાઈ છે, થોડો થોડો પાલો ખાઈ છે. એને પગમાં આટી છે. પહેલાં આપણે માતાજીને પહેલાં તમને બતાવી દઈએ. આજે ખાઈ છે નિરાતે. જો બધાને પાલો નાખી દીધો, એક ગ્લાસ. આ તો માથે પગ રાખીને ખાઈ. જો ઢીંગલી તો આવું છે. ગા માતાને પણ નાખી દીધો પાલો, એ પણ ખાય છે. એ પણ માથે એક પગ છે. જો એવું થોડી થોડી ખરાબ છે. આ શેરડીને રાડે પણ અહીં પીળા હુકલ વગર તપશે ને ખાય એટલે નથી દેતા, ખાઈ જાય ખરા. અને આપણે અહીંયા પણ છે. જુઓ ઢીંગલી મોટી બેન બતાવી. જો આ પણ પાલો ખાય છે. એ તો સીધું સામું જ જોવે. જો લાઈનમાં આપણે બધાને નાખી દીધો પાલો મિત્રો. જો અહીંથી લાઈન અહીંથી સુમાહે આપણે અહીં બાંધતા બહુ મજા આવે. અહીંયા તડકી અત્યારે ટાઈટ છે એટલે 10, 11, 11:30 વાગે ફેરવાના છે. અહીં ચાલે ગીતીનો આનંદ કરવાનો, મજા આવે એને. હું જો આ છે મિત્રો વાડીનો નજારો. ચાલો હવે આપણે અહીંયા નીરપોળો કરી લીધો છે. પાછા 11:30 આવી જાવ ફેરવવા માટે. અત્યારે બીજી વાડીએ ઘઉં આવ્યો છે, ના જાઉં ત્યાં પણ કાંઈક કામ કરી. બાપા પાણી એકલા વારે છે. ચાલો એ પણ મદદ કરવા જાઉં છું. હવે અહીં લહાણમાં 2-3 કેરા પાઈ દીધા છે. પછી પાછો આવું 11:30. અત્યારે જાઉં છું. હાલો પાણી વાળો ઘઉંમાં. તો આવી ગયો છું ઘઉંવાળા ખેતરે. અને મિત્રો નીકમાં એલો તો જો આ નીક અત્યારે કરી છે. જો આપણા પગુમાં દેખાઈ રહી છે એ. જો આ નીક હજી કરીને નવરો થયો છું. હવે કરવા છે પણ પોલીસ સાઈડ દેખાય ના ઠેબા પારા કરવા થોડાક. આ નીક લાંબી આમાં એક ગ્લાસ કરી નાખીએ પૂરી. અને હું હેલો જશું ખપારી લેવાના. પાવડાને આપણે મૂકી આવી પણ ફોલ આગળ ના પડી છે. ખપારી લઈને પછી કરું પારા કરીને મિત્રો પછી નવરો થઈને પછી આપણે પાછા ઓલી વાડી જઈશું. ને આપણા ડોર કામ કરવાનું બાકી છે. હજી લીંદવાનું છે થોડું બકાલું. અને જો અત્યારે તો પાવડોને આપણે આવી ગયા છીએ વાડીએથી. આપણે બુધાભાઈ કાબરાભાઈને નીણ નાખી વ્યવા હતા. એ પછી આ સીધી નીક કરી નાખી. અહીં આવીને મેં સીધી પછી મેં કીધું હાલો આપણે મિત્રોને બતાવી દઈએ આપણું કામ, કારણ કે નીક થઈ ગઈ છે. ત્યાં ફોટો બતાવું તમને. જો સેટ ઓલા પણ લગી અંબાડી દીધી બે સાઈડ. અત્યારે પારા ચડાવી દીધા એક ગ્લાસ. ચાલો હવે ખપારી લઈ આવું. હવે તો ભાદર ડેમે અહીંયા છે. જો સરસ મજાનું. તો આપણે ઠેબા કરી નાખ્યા છે. જો ખપારી લેવો તો એક હાથ મડાય. જો ચહેરા પર ગરમી જોવો મિત્રો, મોઢામાં પાણી કોણે ગરમી છૂટી ગઈ છે આ શિયાળામાં. જો ઠંડીનું વાતાવરણ છે તો ગરમી જોવો તમે. ઉનાળામાં કામ કર્યું તો આપણે તો શેમ્પુ ખાલી લગાડવાનું દે એવું થઈ જાય મિત્રો. હાલ આમ દેખાય હું ઠેબા કરી નાખ્યા. અત્યારે આપણે નીક તો આવડી કાલે કરી નાખી હતી. આ ઠેબા એક ધારું મંડાઈ ગયું મિત્રો. અડધી કલાક ઉપર થઈ ગયું છે, કારણ કે પાણી બાપા કે ગામ કરતા અહીંયા આપણે ઠેબા કરવા છે. એટલે તારે અહીંયા પાણી વારે છે. હું અહીંયા ઠેબાનું કામ પતાવી નાખ્યું એટલે તારે અહીંયા પી જાય સીધું પાણી આમાં આવશે. એટલે આપણે હાઈક ટચ કરી નાખ્યું કામ. જો પૂરા ઠેબા એક પછી એક 10 કેરાના ઠેબા કરી નાખ્યા છે. જો પાણાવાળા ઠેબા તો આમાં વાયર લાગી એવું પણ હે ને સાડ એવી રાખી છે ને પતાવી નાખ્યું બધા ઠેબા. અને હવે હું
એ અહીં પાણી વારશે, હું જઈશ ઓલી વાડીએ, કારણ કે હવે આજે નંદી મહારાજનો વારો પણ આવી ગયો છે હાંસવાનો, એટલે નીણ પૂરો પણ કરવો જોઈએ એનો. તો આપણે અહીંયા આજનું કામ અહીં પતાવી નાખ્યું છે. અહીંયા હાલો આપણે હવે વાડીએ જઈએ. પહેલાં આપણે ઓલા ફોલે જતો જાવ, હજી મોટું મોટું થવું જોઈએ ને, કારણ કે ગરમી એવી થઈ ગઈ મિત્રો. જો હાલો આવી ગયો છું વાડીએ. કાબરાભાઈને છોડી લીધા છે પાણી પાવા માટે. હવે બાંધી દીધી સાંયે. 11 વાગી ગયા છે. 11:30 કહેતો, પણ હું થોડોક વહેલો આવી ગયો છું અને ફેરી લઈ, કારણ કે તડકી તપવા મળી છે. હવે ઠંડી સાંયે પણ નથી લાગતી, એટલે તડકો લાગે એટલે મેં ફેરવી લીધા છે. અને હવે જઈએ પાણીની કુંડીએ, પાણી પાઈ લઈએ ડાયા કાબરાભાઈને, એટલે અમારા ડાયા નંદીભાઈને. પાણી તો નહીં પીવે લગભગ, નકર તો એ ફાંસે મારી આગળ પહેલાંથી કુંડીએ બી જાય, પણ જોઈ પાણી પીવે કે નથી પીવે, પીવે કે નથી પીતો એ જોઈ. હાલો ઓ હે જેવું તો મોટું મારે કે નથી મારતા બતાવી તમને. થોડુંક પીએ ખરા. જો હજી આ પહેલાં વહેલા નદી મારે સોડ્યા છે, હજી બીજા બધા બાકી જ છે, ગા માતાને બધા. ઓ મિત્રો પીએ હો. તડકો હતો, કારણ કે હું કામ કરતો ને ઠેબા પારા કર્યા ને ઘઉંના, એટલે તડકા જેવું બહુ હતું. પાણી તો બહુ ટાઢું છે, પણ જો એટલું પીવે હે. પાલો નાખ્યો હતો ને હવે જો પી ગયા છે. વાહ ભાઈ વાહ. હાલો ચાને પી લીધું આપણે, હવે બાંધી દઈએ. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે લાઈક કે સબસ્ક્રાઈબ કરી નાખજો, એટલે તમને સૌથી પહેલાં નવો વિડીયો તમારા મોબાઈલની અંદર યુટ્યુબ ચેનલમાં પડે. અને મિત્રો આપણે આવી ગયા છીએ વાડીથી ઘીરે. વાગી ગયા છે 7:30. 7:30 ઉપર ટાઈમ થઈ ગયો, કારણ કે જો નવરાજ નથી, કામ જ એવું હતું. કારણ કે 4 વાવી આજે ઘઉંમાં પાણી વારવાઈ ગયો, કે વિડીયો બનાવવાનો કે ટાઈમ ન મળ્યો ટૂંકમાં. અને આપણે કે હાલો હવે વિડીયો એડિટ કરી દઈએ. તો આપણો વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે લાઈક કે સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીને વિડીયો સાથે. શુભરાત્રી બધા મિત્રોને. બાય બાય.